ચાલો. હવે જો કે સલામતીની સાવચેતીઓ તો સેફ્ટી ગોઝ પ્રયોગ આર્ટિકલ પર ઇલેક્ટ્રિસિટી પાવર સૌથી અલગ છે બધા પાછળ બોક્સનો જેથી તેઓ ખોટી જગ્યાએ જાય આર્ટિકલ પર આના ગરમ ના થાય હંમેશા અર્થિંગ કોડ તપાસો થર્મોસ્ટેટને નેગેટિવ લેવો અને સમયાંતરે તપાસો કે રિલે કામ કરી રહ્યું છે કે નહીં પાતળીમાં વધારાનું પાણી ભરશો નહીં. હવે ઇલેક્ટ્રિસિટીનો ભાવિ અવકાશ ઇલેક્ટ્રિક આયનનો ભાવિ અવકાશ તકનીકી નવીનતા ઉર્જા કાર્યક્ષમતા અમને વપરાશકર્તા સુવિધા દ્વારા સંચાલિત પ્રગતિ માટે વજન આપે છે. નીચે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે કે ભવિષ્યના ઇલેક્ટ્રિક સિસ્ટમો ઝડપી અને વધુ કાર્યક્ષમ પૂરી પાડવા માટે ઇન્ડક્શન હીટિંગ અથવા ઇન્ફ્રારેડ હીટિંગ જેવા અલગ હીટિંગ તત્વો હોઈ શકે છે. આ તકનીકો ગરમીનો સમય ઘટાડી શકે છે, ગરમીનું વિતરણ સુધારી શકે છે, ઉર્જા વપરાશ ઘટાડી શકે છે. તાપમાન નિયંત્રણ ચોકસાઈ તાપમાન નિયંત્રણ પદ્ધતિઓ સંભવ સેન્સર માઇક્રોપ્રોસેસરનો સમાવેશ કરીને વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના કાપડ માટે બનાવેલા ચોક્કસ ગરમી સ્તરની સ્થિતિ આયનના સેટ કરવા સક્ષમ બનાવી શકે છે. આ નાની સામગ્રીને નુકસાન અટકાવતી વખતે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરે છે. સ્ટીમ જનરેશન મોટી પાણીની ટાંકીઓ પ્રદૂષણકારી પંપ અને જીના ડિસ્ટ્રીબ્યુટર સહિત ઉન્નત સ્ટીમ જનરેશન સિસ્ટમ કચરો દૂર કરવા અને સરળ કપડાં ફિનિશિંગ માટે વધુ પ્રમાણમાં બ્રાન્ડ ઉત્પાદન થઈ શકે છે. વધુમાં સ્ટીમ ડિસ્ટ્રીબ્યુશન મિકેનિઝમમાં નવીનતાનો ઇસ્ત્રી સપાટી પર સમાન બ્રાન્ડ મેળવવાની ખાતરી કરી શકે છે. એન્ટી કેલ્સિફિકેટર સિસ્ટમ કે ભવિષ્યના ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ચૂનાના પાયાના સંચયને રોકવા અને ઇસ્ત્રીના જીવનકાળના લંબાવવા માટે બેહતર એન્ટી કેલ્સિફિકેશન તકનીકો સમાવેશ થાય છે. સ્વસમાન પદ્ધતિ અથવા બદલી શકાય સેવા કારતૂસ સમય કરતાં શ્રેષ્ઠ વરાળ કામગીરી જાળવવામાં મદદ કરી શકે છે. સ્માર્ટ કનેક્ટિવિટી સ્માર્ટ હોમ ઇકોસિસ્ટમ સાથે એકીકરણ વપરાશકર્તાઓને સ્માર્ટફોન એપ્લિકેશન અથવા વોઇસ કમાન્ડ દ્વારા વ્યવસ્થિત રીતે તેમના સ્ક્રીનને નિયંત્રિત અને મોનિટર કરવાની મંજૂરી આપે છે. સ્માર્ટ સુવિધામાં સ્ક્રીન પસંદગીઓ સેટ કરી જાળવણી ચેતવણીઓ પ્રાપ્ત કરી અને કાર્યક્ષમ કામગીરી માટે ઉર્જા વપરાશ ડેટા એક્સપ્રેસ કરવાનો સમાવેશ થઈ શકે છે. સલામતી સુવિધાઓ સક્ષમ પ્રગતિ વપરાશકર્તા સુરક્ષા અને માનસિક શાંતિનો વધારો કરી શકે છે. ઓટોમેટિક સેન્સર્સ મોશન ડિટેક્ટર અને ગરમી પ્રતિરોધક સેન્સર્સ જેવી સુવિધાઓ સ્થિતિ અકસ્માત અને બીજાઓનું જોખમ ઘટાડે છે. ડિઝાઇન અને એર્ગોનોમિક્સ ભવિષ્યના ઇલેક્ટ્રિક ડિસ્પ્લેમાં આર્કિટેક્ચર સૌંદર્ય શાસ્ત્ર અને વપરાશકર્તા આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરીથી ડિઝાઇન કરવામાં આવી શકે છે. હળવા બજારની સામગ્રી અર્ગોનોમિક આકાર અને સાર્વજનિક નિયંત્રિત ઇન્ટરફેસ વધુ આનંદપ્રદ અને કાર્યક્ષમ ઇસ્ત્રી અનુભવવાનો ફાળો આપે છે. ઉર્જા કાર્યક્ષમતા ઉપકરણો વીજ વપરાશ અને કરવામાં ભરણીય પ્રભાવી ઘટક અને ઉર્જા કાર્યક્ષમ ડિઝાઇન માટે ઘટકોને પ્રાથમિકતા આપી શકે છે. અમારા ઇન્સ્ટોલેશનને ઓપ્ટિમાઇઝ કરો સ્ટેન્ડ બાય પાવર વપરાશ ઘટાડો અને કામગીરી સાથે સંબંધ કર્યા વિના ઉર્જા બચત પહોંચનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે. ટકાઉ પણનો નિર્ધારણ મટીરીયલ એન્જિનિયરિંગ અને ઉત્પાદન પ્રક્રિયામાં સુધાર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની ટકાઉપણે અને આયુષ્યમાં વધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકો વગેરેનું સોફ્ટવેર અને મજબૂત માળખા વિશ્વસનીય અને લાંબા સમય સુધી ચાલવામાં ફાળો આપે છે. ફેબ્રિક ટેકનોલોજીઓ સાથે એકીકરણ ફેબ્રિક ટેકનોલોજીઓ સાથે સહયોગ જેમ કે દાગ કાપડ કલ્ચરલ મટીરીયલ સાગર ઇલેક્ટ્રિક સિસ્ટમ પ્રદર્શનને પૂરો બનાવી શકે છે. કાપડ અને ઉપકરણ ઉદ્યોગોમાં સંકલિત પ્રગતિ ગ્રાહકો માટે સિનર્જિસ્ટિક લાભો પ્રદાન કરે છે. કસ્ટમાઇઝેશન સુધી કાર્યક્રમો અલગ મોડેલો ચોક્કસ કપડાના પ્રકારો અથવા વપરાશકર્તા પસંદગીઓ અનુસાર કસ્ટમાઇઝ ઇસ્ત્રી કાર્યક્રમો પ્રદાન કરી શકે છે. વિવિધ કાપડ કપડાના કદ ઇસ્ત્રી તકનીકો માટે પૂર્વ
ઉત્પાદન જીવનચક્ર દરમિયાન ટકાઉ કરતા ઓછા કરે છે. ટકાઉ કરવા માટે આ પ્રતિબદ્ધ પર્યાવરણને સપાટ ઉત્પાદન માટે ગ્રાહક પસંદગી માટે સંરક્ષિત કરે છે. હવે જોઈશું આપણે ઇલેક્ટ્રિક પંખાને લેશે. આપણા ઘરમાં હવાના પરિભ્રમણ માટે આપણે જે પંખાનો ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણે બધા પરિચિત છીએ. જ્યારે ઇલેક્ટ્રિક પંખા ફરે છે ત્યારે આસપાસની હવા ઉડી જાય છે અને પોતાના તરફ જાય છે. તેનાથી બાષ્પીભવન થવાની પ્રક્રિયા ઝડપી બને છે અને ઓરડા અને માનવ શરીર ઠંડુ થાય છે. આપણા ઘરને ઠંડુ કરવાની સૌથી સરળ રીતોમાંની એક સિલિક પંખાનો ઉપયોગ છે. તે ઇન્સ્ટોલેશન કરવા વાપરવા માટે સરળ છે અને ખૂબ જ ઓછા વીજ વપરાશ સાથે અને હવા ફરે છે. તેના ફાયદા માટે કિસ્સા પર હળવા પર છે. તમે જોયું કે આપણા ઘર, ઓફિસો, ઉદ્યોગો, ફેક્ટરીઓ, કાર, કમ્પ્યુટર, ટ્રેન વગેરે સહિત જે ઇલેક્ટ્રિક પંખાનો ઉપયોગ હવાનું પરિભ્રમણ ઘટાડવા અને રૂમને ઠંડુ કરવા માટે થાય છે. પાવર સપ્લાયના પ્રકાર આધાર રાખી ત્રણ પ્રકારના ઇલેક્ટ્રિક પંખા હોય છે. આ પંખા એસી કે પાવર સપ્લાય પર ચાલે છે. મોટા ભાગના ઇલેક્ટ્રિક પંખા આ શ્રેણીમાં આવે છે. એસી પંખા આ પંખા એસી સપ્લાય પર ચાલે છે. આ તો નિયમન કરેલ એસી પાવર સપ્લાય દ્વારા ઇલેક્ટ્રિક અને કમ્પ્યુટર્સ અને પોર્ટેબલ પંખામાં એસી ફેનનો ઉપયોગ કરીએ છીએ. આજકાલ તે મુખ્ય પ્રમાણમાં પંખા તરીકે ભાગ્યે થાય છે. કારણ કે એસી પાવર સપ્લાય દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને એસી પંખા બનાવવા અને વાપરવા માટે સરળ છે. એસી પંખા જેવી અમારી પાસે એસી છે જે એસી એસી પાવર સપ્લાય બંને પણ ચાલી શકે છે. તેથી આ પંખા ક્યારેક યુનિવર્સલ તરીકે પણ ઓળખાય છે. પંખા દ્વારા હવાનું પરિભ્રમણ સિલિક ફેન પાછળની પદ્ધતિ એકદમ સરળ છે. એ વાત જાણીતી છે કે હવા કુદરતી રીતે વિસ્તરીકરણ પામે છે. ગરમ હળવી હવા ઉપર તરફ ફેલાય છે અને ભારે ઠંડી હવા નીચેથી પડી જાય છે. છતનો પંખો તેની પરિભ્રમણ પદ્ધતિ સાથે ગરમ હવાને ઉપર તરફ ખેંચવા માટે યોજાય છે. પંખાના ભેર પ્રવૃત્તિ ગરમ હવાએ કાપીને તેને નીચે તરફ ધકેલી દે છે. ઓરડામાં હવા આખી રૂમમાં ફરે છે કારણ કે આ એક સતત પ્રક્રિયા છે. આમ છતાં પંખો આપણા પ્રમાણે હવાએ ઠંડી કરવામાં નથી. પંખાના ટકાઉ તમારા રૂમની સજાવટ સાથે શ્રેષ્ઠ રીતે વિતરિત થાય છતાં પંખાઓ વિવિધ શૈલીઓ, આકાર અને રચવામાં આવે છે. તે આખા રૂમમાં હવાના પરિભ્રમણ માટે ઉત્તમ છે. આપણે બધા પ્રમાણે પંખાના કદ રૂમના ઘરને પૂરું હોવા જોઈએ. બીજો એક લોકપ્રિય પ્રકાર ટેબલ ફેન છે. તે ટેબલ પર બોર્ડ્સ પર અથવા મજબૂત પાયા પર કોઈ વસ્તુ પર મૂકી શકાય છે. ટેબલ ફેન નાના અને કોમ્પેક્ટ હોય છે અને નાની જગ્યા ઠંડા આપવા માટે ઉપયોગ છે. બીજું ટાવર પંખા પાતળા અને ઊભા હોય છે. તે કોમ્પેક્ટ અને સ્ટીક ડિઝાઇનમાં આવે છે. ભાગ્યે જ ફ્લોર સ્પેસ શકે છે. તેની ડિઝાઇન તેની નાની અને સામે જગ્યા માટે એક સંપૂર્ણ પંખા બનાવે છે. આ પંખા શક્તિશાળી અને શાંત હોય છે. આ પ્રકારના પંખામાં મોટે ભાગે ઇલેક્ટ્રિક આયનાઇઝર્સ જેવી વધારાની સુવિધાઓ સામેલ હોય છે જે હવાને શુદ્ધ કરે છે. તેમને ફ્લોર પર મૂકવા પડે છે. આપણે વધારે પ્રમાણે જરૂરી દિવાલ પર લગાવેલા અથવા મર્યાદિત વિસ્તાર ફ્લોર સ્પેસ ધરાવતી જગ્યાઓમાં દિવાલ પર લગાવેલા પંખા આદર્શ છે. શક્તિશાળી હવા પ્રવાહ ઉત્પન્ન કરવા ઉપરાંત આ પંખા જગ્યા બતાવે છે. આ પંખા નાના ઓફિસો, વિશાળ પાર્ટી હોલ, વેરહાઉસ, ઓડિટોરિયમ અને ક્યારેક નાના ઘરના રસોડા માટે ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક દિવાલ પર લગાવેલા પંખા Elevator પંખા ઉચ્ચ હોય છે.
ફ્રેશ પંખા વાસી હવા શોષી લે છે અને તાજી હવા બહાર કાઢે છે. આ પંખા ભેજવાળા લોકો માટે શ્રેષ્ઠ છે, જ્યાં પૃથ્વીમાં વાતાવરણમાં ભારે ધૂળ નથી. રાખવામાં પંખા જમીનના ઇલેક્ટ્રિક ઠંડી સૂર્ય સવારે હવા છોડે છે, તે પાછું પવન કરે છે અને ઠંડી પવન બનાવે છે. તેઓ બાષ્પીભવન થાય કરે છે. તેમની પાસે ઉચ્ચ દબાણવાળા પંપ છે, જેને નાના નોઝલ ઉપરની સપાટી પાણી ભરી દે છે, જે માઇક્રોન કપડાની કંપન કરે છે. આ ટુકડાને વિશાળ વિસ્તારમાં મૂકે છે, જ્યાંથી ઠંડી હવાનો કોઈ સતત ઝોન ઉત્પન્ન થાય છે. આપણે ઉદાહરણ બેકયાર્ડ અને અન્ય બાહ્ય વિસ્તારોમાં આ વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આપણા વિવિધ રોગિયાળુ પ્રશ્નોમાં ઇલેક્ટ્રિકનો ઉપયોગ છત પર ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્પાના કદ દ્વારા કરવામાં આવે છે. 36 વર્ષો સુધી 28 વર્ષ અને બાબત દેશોની લોકપ્રિય વિકલ્પો છે. હવે કેટલાક પંખા તાબો આને કહેવામાં આવે છે આજે હેઝર લેમ્પ, વોલ કનેક્ટર, વોટર કોપી, હેન્ડલ લેમ્પ, કેપેસિટર, સ્પીકર, પોકેટ કેસ ટીવી, રબર સાયકલ, વોકેટી, આઉટલેટ હોલ્ડર, ટેમ્પલેટ પીસી, ટેમ્પલેટ ફ્લેશ અને મોટર. ઇલેક્ટ્રિક મોટર અને મોટર આવશે. પંખાને શક્તિ આપતી ઇલેક્ટ્રિક મોટર વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં પરિવર્તિત કરે છે. ઇલેક્ટ્રિક મોટરના કોઇલમાં વહેતા વિદ્યુતકરણના પરિણામે ચુંબકીય ક્ષેત્ર રચાય છે. આના પરિણામે કોઇલ ફરે છે. આ પરિભ્રમણ ઉર્જાના પરિણામે ચલ પંખાના બ્રેક કરવા લાગે છે. રોટર એ મોટરનો ફરતો ભાગ છે. ઇલેક્ટ્રિક મોટરમાં રોટરના બધા સાતનો સપોર્ટિંગ ભાગ છે. તે મોટરનો તે ભાગ છે જે રોટરને ફેરવવા માટે વપરાય બળ ઉત્પન્ન કરે છે. મેકેનિકલ કેપેસિટર લીડિંગ સપોર્ટિંગ ભાગ સ્ટેટર માટે અભિન્ન છે. તે ભાગ છે જે ડ્રાઇવ સર્કિટ સાથે જોડાયેલ છે, જે મોટરને પાવર સપ્લાય કરે છે અથવા પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. ઇલેક્ટ્રિક પંખા સ્ટાર કેપેસિટર ઉત્પન્ન કરે છે, કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ તેઓ ઊર્જા સંગ્રહ કરે છે, જેનો ઉપયોગ વપરાય સ્પીડ સુધીમાં મેળવવા માટે થાય છે. આ કેપેસિટર ઇલેક્ટ્રિક પંખા મોટરની ઝડપથી અને વધુ સર્વિસ કરવા સાચવવામાં આવે છે. આ કેપેસિટર સર્કિટમાં રાખવામાં આવે છે જ્યાં સુધી ઇલેક્ટ્રિક પંખા ફક્ત પૂર્ણ વધારે નથી પહોંચે નહીં. તે સામાન્ય રીતે પંખાની મહત્તમ ગતિના 75% હોય છે. એકવાર પંખો પૂર્ણ ડિઝાઇન સુધી પહોંચી જાય પછી કેપેસિટર સર્કિટને દૂર કરવામાં આવે છે અને જ્યારે પંખો આપણી વાતાવરણને આરામ સમય આપે છે ત્યારે તેને પૂર્ણ સમય કરવામાં આવે છે. પંખાના બ્લેડ એટલે એ બ્લેડ ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે અને પંખાના બ્લેડને પંખાના ટેન્ડર સાથે જોડે છે. આ પંખાના બ્લેડ પ્રેશરને આપણી બતાવવા માટે વોલ્ટ અથવા નેગેટિવ સ્ટ્રોક ઉપયોગ કરીને પંખાના બ્લેડ સાથે જોડવામાં આવે છે. પંખાના બ્લેડના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનો એક છે, કારણ કે તે માત્ર સાફ દેખાવાથી આપતા અને જગ્યાની આસપાસ હવા મળે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ બ્લેડ બનાવવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, સ્ટીલ અને ફલાસ આકાશ અને સામગ્રીનો ઉપયોગ થાય છે. 4 પંખાવાળા પંખા 3 પંખાવાળા પંખા કરતાં વધુ અસરકારક રીતે હવાનું પરિભ્રમણ કરશે. શિયાળામાં છપડા પંખા વિશેની વાત એ છે કે ઠંડી હવા ઉત્પન્ન રચવા અને ગરમ રાખવા માટે જેટલી ઘડિયાળની દિશામાં જરૂર પડે છે. ઘણા દરિયાના મોટા ઠંડીનું પાલન કરવા માટે પંખાને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવા માટે સેટ કરવું મહત્વપૂર્ણ છે. એક્સર પર સાત કે ધાતુનો સળિયો છે જે શૂટિંગ માટે હળવા સ્તરથી બનાવેલો હોય છે. એક્સર પંખાના આવા સાથે જોડાયેલો છે. તે આરંભિક ગતિમાં રહે છે, જ્યારે તેના ઉપરના આવાસની ટીપો આપેલી હોય છે. તેમાં સ્પીકર વાઇન્ડિંગમાં કરંટ ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા છે. બેરિંગ પંખા
આ ઘટકોની પ્રવાહી ઘર્ષણ વિચાર સુનિશ્ચિત કરવા માટે ચાલકો ગોલ બેલેન્સ કરે છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંયુક્ત રહેલા છે અને પંખાની કાર્યક્ષમતામાં દર સ્થાન આંતરિક સારી રીતે ગ્રીસ કરવામાં આવે છે. જે હાઉસિંગ અને એક્સલ વચ્ચે કરી છે તે હાઉસિંગને યુટિલિટી આપે છે. માઉન્ટિંગ સીલિંગ ફેનના કિસ્સામાં માઉન્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ આંકડા સાથે જોડવા માટે થાય છે. બધા વિવિધ પ્રકારના માઉન્ટિંગ મેનેજમેન્ટ કરવા કરે છે. સેકન્ડ ક્લાસના જે સૌથી વધુ ઉપયોગ કરેલા પ્રકારો છે. સેકન્ડ ક્લાસના જે જ્યારે જે સેકન્ડ ક્લાસનો ભાગ જોડાયેલા છે ત્યારે વોલ્ટ અને સોકેટ ઉપયોગ પંપો માઉન્ટિંગ ગેજેટ સાથે કરવામાં આવે છે જે નામ સરેરાશ અને જો માઉન્ટિંગ સર્કલ કે ગેજ બરાબર ના આવે પંપો બની શકે છે. ડાઉન સરેરાશ એટલે ક્યારેક સસ્પેન્શન સરેરાશ તરીકે ઓળખવામાં આવે છે. એક સખત લેવલાઇઝર ચાલે છે જે જમણી તરફ પંખા લટકાવે છે. સીલિંગ પંખાની શૈલી અને પ્રકાર ડાઉન સરેરાશ વ્યાસ અને લંબાઈ બદલે છે. સીલિંગ પંખા માટે ડાઉન સરેરાશ સાથે પછી ઊંચાઈ રહે છે અને તેનાથી ઊંડું ડાઉન સરેરાશ એક છેડા હોય છે. એક માત્ર રીતે સાથે જોડાયેલા અને બીજો મોટા હાઉસિંગ સાથે જોડાયેલું છે. આપણે તમારે કોચ અને નીચે છત્ર છાયા સસ્પેન્શન સરેરાશ અને છત્ર છાયા ઠીક છે. છત પરના કિસ્સામાં ઉપર અને નીચે છત્ર છાયા કેવી રીતે માપ થાય છે અને આવરી લે છે. બીજી બાજુ નીચે છત્ર છાયા છત પરના નીચે અને મધ્યમાં સ્થિત છે. આ છત્ર છાયા સ્વીચો વાયર અને કેપેસિટર બહુવિધ ઘટકો સુરક્ષિત રાખવાને વધારે છે. ઉપર અને નીચેનું છત્ર ટેબલ ફેન કે કોમ્પેક્ટ પોર્ટેબલ કુલિંગ ડિવાઇસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરો ઓફિસોમાં સ્થાનિક હવા પ્રવાહ પૂરો પાડવા માટે થાય છે. તેમાં સામાન્ય રીતે કેપેસિટર ફેન સ્પીડ અને ઓસિલેશન ફંક્શન હોય છે જે તેને બહુમુખી અને વિવિધ રીતે કેરિયર જે મૂળ બનાવે છે. તેમના અનુકૂળ પર ઉપયોગમાં સરળતા સાથે ટેબલ ફેન નાની જગ્યાઓ અથવા ચોક્કસ દિશામાં આરામદાયક અને લેવલ ડાયરેક્શન ફંક્શન પ્રદાન કરે છે. હવે જોઈએ કે ટેબલ ફેનના કેટલાય ભાગો. તો ટેબલ ફેનના અમુક બ્લેડ કહેવામાં આવે છે અને ગાર્ડ કહેવામાં આવે છે. લેડ સેક કહેવામાં આવે છે અને જીપ કહેવામાં આવે છે. જે કેપેસિટર લગાવવામાં આવે છે. સ્ટેન્ડ હોય છે સ્પીડ કંટ્રોલ પ્રોગ્રામ કરે પંખા સ્પીડ કંટ્રોલ કરે છે. નોટ સ્પિન્ડલ હોય છે કોઇલ સવાલ હોય છે ઓસિલેટિંગ નોબ હોય છે રોટર અને સ્પીડ હોય છે. આ ટેબલ ફેનના ભાગો. કેપેસિટર હવે ઇલેક્ટ્રિક ફેનના કેપેસિટરને ચુંબકીય પ્રવાહ બનાવવા માટે ઘણા તત્વો પર વિભાજિત કરવામાં આવે છે. આના તત્વોમાં ચુંબકીય ક્ષેત્ર પ્રગટ કરે છે. સ્ટેટર ભાગ ચુંબક ક્ષેત્ર આપે છે. આ ઇલેક્ટ્રિક ફેનના સ્પિનિંગ આર્મેચરને પાવર આપે છે જે કોઇલ આકારનું અને ઇલેક્ટ્રિકલ પ્રેરિત છે. આર્મેચર પંખાને ટોર્કને પાવર આપવા માટે સમગ્ર ક્ષેત્રમાં ઇલેક્ટ્રિકલ પ્રવાહ મોકલવા માટે જવાબદાર છે. ઇલેક્ટ્રિક ફેનની સૌથી અભિન્ન વિશેષતાઓમાંથી એક બદલાતી વગે છે. ઓસિલેટર ડ્રોપ જેમ કે તેનું નામ સૂચવે છે પંખાની ઓસિલેટિંગ વિચારને મદદ કરે છે. તે પંખાના માથાની પાછળ સ્થિત છે. તે વધુ પ્રવેગ મેળવવા માટે પંખાને આરામદાયક મેળવવામાં મદદ કરે છે. પંખાના બ્લેડ 3 4 અથવા વધુ જેવી સંખ્યામાં આવી શકે છે. બ્લેડ પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમમાંથી બનેલ હોઈ શકે છે. તે ઇલેક્ટ્રિક ફેનના સ્પિન્ડલ પર